નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 માં વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમનનું આપણે સોલ્યુશન કરવાના છીએ। તો દરેક વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલને તમે ઝડપથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને અગત્યના વિષયના વિડિયો લેક્ચર તમને મળતા રહે। તો વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન। તો એમાં આપણે શરૂઆત કરીએ। પહેલા તો સરાસરી મેળવવાનું સૂત્ર શું થાય? તો સરાસરી એટલે કે બધા અવયવોનો સરવાળો છેદમાં અવયવોની સંખ્યા છે। તો અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે કે બે વાસણોમાં ક્રમશઃ 30 લીટર અને 80 લીટર છાશ છે। હવે બંને વાસણમાં એક સરખી છાશ આપણે ભરવાની હોય તો કેટલી છાશ હશે? એટલે અહીંયા તમારે સરાસરી આપણે એવરેજ કાઢવી પડે કે બંને વાસણમાં એવરેજ આપણને કેટલી છાશ મળે। તો સરાસરીનું આપણે સૂત્ર લખીએ કે કુલ લીટરના છેદમાં પાત્રની સંખ્યા, પા એટલે પાત્રની સંખ્યા, કુલ કેટલા લીટર છે? તો 30 લીટર પ્લસ 80 લીટર, એટલે 30 પ્લસ 80 એટલે તમને અહીંયા જોશો તો 30 પ્લસ 80 ના છેદમાં 2 એટલે 110 ના છેદમાં 2 એટલે 55 લીટર પ્રતિ છાશ, એટલે કે એક પાત્રમાં આપણે 55 લીટર છાશ ભરવી પડે તો બંને પાત્રમાં એક સરખી છાશ થશે। તો નેક્સ્ટ છે ત્રીજો, એક ક્રિકેટરે 10 દાવમાં બનાવેલા રન તમને આપેલા છે, બરોબર। આ રન તમને બધી માહિતી આપેલી છે, એનો આપણે સરાસરી સ્કોર કરવાનો છે। તો સરાસરી સ્કોર બનાવેલ રન છેદમાં કુલ દાવ, દરેક રનનો આપણે સરવાળો કરવાનો, છેદમાં આપણે કુલ કેટલા દાવ છે? 10, 10 વડે ભાગાકાર કરીએ તો એની સરાસરી આપણને મળે છે 46.5। એના પછી છે 1/4 અને 1/5 ની વચ્ચે ઓછામાં ઓછી કેટલી સંખ્યા? બે સંખ્યા આપણે લખવાની છે, બરોબર। તો હવે કેવી રીતે? તો આપણને ખ્યાલ છે 4 અને 5 નો આપણે લસા કેટલો થાય? 20 થાય। એટલે આપેલી સંખ્યાને આપણે પહેલી સંખ્યા છે એને આપણે 20 લાવવા માટે કેટલા વડે? તો 5 વડે ગુણાકાર કરીએ। બીજી સંખ્યાને આપણે 4 વડે ગુણાકાર કરીએ તો આપણને આપેલી સંખ્યાને આપણને સરાસરી મળે। તો 1/4 છે તે સંખ્યા આપણે લખી શકાય 5/20। બીજી સંખ્યા છે તે 4/20। હવે આપેલી સંખ્યાનો તમે અહીંયા સાદુરૂપ આપવા જાઓ તો હવે આની વચ્ચેની સંખ્યા કોઈ છે નહીં, 4 પછી ક્રમશઃ કઈ આવે છે? 5। તો હવે આપણે શું કરવાનું? તો 5/20 જે સંખ્યા છે 5/20 તે સંખ્યાને આપણે 3 વડે ગુણાકાર કરી દે। તે સંખ્યાને આપણે કેટલા વડે? 3 વડે ગુણાકાર કરો તો જવાબ આવશે 15/કેટલા આવે? 60। 15/60 આવશે। 15/કેટલા થાય? 60, 160। તેવી રીતે બીજી સંખ્યા છે 4/20, 4/20 તેના આપણે છેદમાં આપણે એટલે કે 3 વડે ગુણાકાર કરીએ તો 12/કેટલા આવશે? 20 આવે। 12/60 આવશે। હવે આની વચ્ચેની સંખ્યા આપણે લખી તો 12 પછી 13 અને 14, એટલે અહીંયા તમને સંખ્યા આપેલી છે 13/60 અને 14/60। નેક્સ્ટ હવે આપણે જોઈએ એના પછીનો પ્રશ્ન, 12 છોકરાઓની ઊંચાઈ તમને અહીંયા સેન્ટીમીટરમાં માપેલી છે, બરોબર। તો સૌથી વધુ ઊંચાઈ ધરાવતા છોકરાની ઊંચાઈ કેટલી આવશે? તો 151। સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા છોકરાની ઊંચાઈ કેટલી આવશે? 128। આ માહિતીનો વિસ્તાર શું છે? જ્યારે વિસ્તાર પૂછે ત્યારે સૌથી વધુ આપણને જે માહિતી આપેલી હોય તેમાંથી સૌથી ઓછી માહિતીને આપણે બાદ કરવાની, એટલે 151 માંથી 128 જે જવાબ શું આવશે? 23। છોકરાઓની સરેરાશ ઊંચાઈ કેટલી? તો બધાનો સરવાળો ભાંગી આપણે કરીએ તો 140.5 આવે। કેટલા છોકરાઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતા વધારે છે? તો 6। એના પછીનો ટોપિક છે બહુલકનો। બહુલકની પહેલા વ્યાખ્યા લખી તો આપેલા અવલોકનમાં સમૂહમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને આપણે સમૂહનો શું કહેવાય? બહુલક કહેવાય। તો અહીંયા તમને કીધું છે તો અવલોકન આપણે જોઈએ તો 3 સૌથી વધારે રિપીટ થાય છે, બરોબર। માહિતીમાં 3 સૌથી વધારે રિપીટ થાય એટલે બહુલક 3 છે। એના પછીમાં માહિતીમાં તમે જોશો તો 2 અને 5 આ બંને 3 વખત આવે છે એટલે બહુલક બંને આવશે। એના પછીમાં તમે જોશો તો 9 4 વખત આવે છે એટલે બહુલક 9 થાય। એના પછી તમે જુઓ તો 9, 3 અને 1 4 વખત અને 5 વખત આવે છે એટલે બહુલક 9 આવશે। એના પછીનું આપણે
માહિતી સમૂહને એક કરતા વધારે બહુલક હોઈ શકે? તો જવાબ આવશે હા. અહીંયા તમને એક એક્ઝામ્પલ લખેલું છે, એમાં 4 તમે ગણતરી કરો તો 1 2 3 4 અને 5 5 વખત 4 આવે છે, અને 2 પણ તમે ગણતરી કરો 1 2 3 4 and 5 એટલે એ પણ 5 વખત આવે તો બંને અવલોકન વધારે આવે છે અને બંને સમાન છે, એટલે એક થી વધારે બહુલક પણ આવી શકે. એના પછીનો પ્રશ્ન આપણને માહિતીનો બહુલક છે. હવે આવૃત્તિ વિતરણનું કોષ્ટકથી આપણે દર્શાવવાનું છે. તો અહીંયા તમને આવૃત્તિ વિતરણનું કોષ્ટક આપેલું છે. 25 છે તે ટોટલ 10 વખત આવે છે, 26 છે તે 5 વખત આવે છે, 27 છે તે 6 વખત આવે છે, 28 છે તે 9 વખત આવે છે, 29 છે તે 4 વખત આવે અને 30 છે તે 6. તો આપેલી માહિતીમાં કયો અવલોકન સૌથી વધારે વખત આવે છે? 10. તો બસ તે તમારો બહુલક થશે. નેક્સ્ટ હવે તે રીતે તમને આપેલું છે પ્રશ્ન નંબર 5. અહીંયા બધા બાળકોએ 26 બાળકો છે ને ગણિતની 2 પરીક્ષામાં મેળવેલા ગુણોનો સરવાળો તમને આપેલો છે. તો 160 ગુણ મળે એવા કેટલા છે? 4 બાળકો. 161 આવે તેવા 1 બાળક છે, 162 આવે તેવા 4 બાળકો છે, 163 ગુણ મળે તેવા 9 બાળકો છે, 164 મળે તેવા 3 છે, 165 મળે તેવા 3, 166 ગુણ મળે એવા 0 બાળક છે, 167 મળે તેવા 1 અને 168 મળે તેવા 1. તો હવે આમાં આપણે સૌથી વધારે અવલોકન કયો છે? તો 9. 9 વિદ્યાર્થીના 163 ગુણ આવે છે. બસ તો 163 એ તમારો શું થશે? બહુલક થાય. એના પછીનો ટોપિક છે આપણે મધ્યસ્થ. આપેલી માહિતીનો બહુલક અને મધ્યસ્થ આપણે મેળવવાનો છે. તો પેલા માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો ચડતા ક્રમમાં આ રીતે માહિતી આપણે ગોઠવી. એમાં મધ્યસ્થ કયો છે? તો એકદમ મધ્યની કિંમત એટલે મધ્યસ્થ કહે. બરોબર, તો મધ્યની કિંમત કઈ આવશે? 14. એટલે મધ્યસ્થ 14 થશે. બહુલક કયો થાય? તો સૌથી વધારે પુનરાવર્તિત થતો અવલોકન કયો છે? 14 છે. તો બહુલક પણ કેટલો આવે છે? 14. એના પછીનો તમને પ્રશ્ન આપેલો છે કે એક ટેસ્ટ મેચમાં પ્રથમ દાવનમાં 11 ખેલાડીઓ બનાવેલા રન તમને આપેલા છે. એનું આપણે સરાસરી એવરેજ કાઢવાની, જે બહુલક અને મધ્યસ્થ ને શું ત્રણેય સમાન આવે છે કે નહીં તેનું આપણે અવલોકન કરવાનું છે. તો પેલા સરાસરી માટે આપણે દરેક અવલોકનનો સરવાળો ડિવાઈડ બાય 11 કરીએ તો એનો સરાસરી કેટલી આવે છે? 41. હવે મધ્યસ્થ અને બહુલક મેળવવા માટે પેલા માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડે, એટલે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. એનો મધ્યસ્થ આવે છે 16 અને બહુલક પણ કેટલો આવે છે? 16. તો ત્રણેના મૂલ્ય સમાન છે નહીં. નેક્સ્ટ હવે આપણે લંબ આલેખ તમને આપેલો છે. લંબ આલેખ થી આપણે બધી માહિતી આપણે લખવાની છે. તો એક તો તમને પેલો લંબ આલેખ આપેલો છે. તો આપેલી માહિતીમાં તમને વાર આપેલો છે અને વરસાદ, સોમવારે કેટલો વરસાદ પડે છે, મંગળવારે કેટલો છે. તો કયા દિવસે વરસાદ પડ્યો નથી? તો જવાબ આવશે ગુરુવાર અને સોમવાર. એના પછી સૌથી વધુ વરસાદ ક્યારે નોંધાયો? તો આલેખમાં સૌથી વધારે અવલોકનનું તમને અહીંયા તમને જોવા મળે તો 5 mm આપણને ક્યારે આવે છે? શુક્રવાર. વરસાદ પડ્યો હોય પણ સૌથી ઓછો પડ્યો તેવો કયો દિવસ છે? આલેખમાં સૌથી ઓછું મૂલ્ય અહીંયા મંગળવારનું છે, તો આવશે મંગળવાર. એના પછીનો રવિવારે કેટલા વરસાદ પડ્યો? તો રવિવારનો આલેખ આપણે જોઈએ તો અહીંયા 2 થી આપણને ઉપર મળે છે, એટલે 2 પોઈન્ટ કેટલા આવશે? 1 mm થાય. નેક્સ્ટ આલેખ આપણે જોવાનો છે. અહીંયા તમને જુદા જુદા 6 વિદ્યાર્થીના ધોરણના વિદ્યાર્થીની સંખ્યા દર્શાવેલી છે. એનો લંબ આલેખ તમને આપેલો છે. 5મું ધોરણ છે એમાં આટલા વિદ્યાર્થી છે, 6થા ધોરણમાં આપણે લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાનો છે અને એના પ્રશ્નના જવાબ લખવાના છે. તો મેં અહીંયા આલેખ તમને દર્શાવેલો છે. આપણને x અને y અક્ષ પર આપણે પ્રમાણમાં પણ આપેલા છે. 1 સેન્ટીમીટર બરાબર 10 વિદ્યાર્થી લેવા છે. તો આ પ્રમાણે મેં અહીંયા આલેખ દોરેલો છે. એમાં 5 વિદ્યાર્થી હોય, 5મા ધોરણમાં કુલ કેટલા છે? 120. એટલે આ પ્રમાણેનો આલેખ આવશે. 6થા ધોરણની અંદર કેટલા છે? 6થા ધોરણમાં માહિતી જોઈએ તો 126 વિદ્યાર્થી છે, એટલે 25 એટલે ત્રીજો કાપો અને ચોથો કાપવાની વચ્ચે આવશે. 7મા ધોરણની અંદર 100 વિદ્યાર્થી છે. 8મા ધોરણની અંદર 8મા ધોરણમાં આપણે કેટલા છે? 108 વિદ્યાર્થી છે, એટલે 100 પછી ઉપર આવશે એટલે 108.
9માં 96 વિદ્યાર્થી છે એટલે 90 પછીના ઉપરનો આલેખ દોરવાનો, અને 10માં તમારે 88 વિદ્યાર્થી છે એટલે 80 અને 90 ની વચ્ચે એટલે કે ચોથો કાપો આવશે. આ રીતે આપણે લંબ આલેખ તમારે દોરવાનો રહેશે આમાંથી જોઈને. હવે એમાં કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થી છે અને કયામાં સૌથી ઓછા? તો 5મા ધોરણમાં સૌથી વધારે વિદ્યાર્થી છે. સોરી, 6ઠા ધોરણમાં સૌથી વધારે લંબ આલેખમાં તમે જુઓ સૌથી ઊંચો ગ્રાફ તમને 6ઠા ધોરણનો આપેલો છે એટલે 6ઠા ધોરણમાં સૌથી વધારે છે અને 10મા ધોરણમાં સૌથી ઓછા વિદ્યાર્થી છે. પછી 6ઠા અને 8મા વિદ્યાર્થીના સંખ્યાનો ગુણોત્તર મળે છે. તો 6ઠામાં 126 છે અને 8મામાં 108. આનો ગુણોત્તર તમને કેટલો મળે છે? 6:7. નેક્સ્ટ એના પછીનો આલેખ આપણે જોઈએ તો આપેલા કોષ્ટકમાં 2006 થી 2010માં ધોરણ 7માં ભણતા વિદ્યાર્થીનો લંબ આલેખ તમને આપેલો છે. 2006માં આટલા વિદ્યાર્થી છે, 2007માં તેનો લંબ આલેખ દોરવાનો છે યોગ્ય સ્કેલ માપ. અહીંયા સ્કેલ માપ મેં 1 સેમી બરાબર 20 વિદ્યાર્થી લીધેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ y અક્ષ પર તમને 20, 40, 60, 80 તે રીતનું દર્શાવેલું છે, અને x અક્ષ પર આપણે વર્ષનું પ્રમાણ આપેલું છે કે 2006, 2007, 2008, 2009, 2010. 2006માં 200 વિદ્યાર્થી છે એવરેજ, 2007માં 220 છે, 2008માં 250 વિદ્યાર્થી છે, 2009માં 230 વિદ્યાર્થી છે, 2010 ની અંદર 210 વિદ્યાર્થી છે. હવે એમાં કયા વર્ષના સૌથી ઓછા વિદ્યાર્થી છે? કયા વર્ષમાં સૌથી ઓછા છે? તો 2006 ની અંદર આવશે. કયા વર્ષમાં સૌથી વધુ છે? તો લંબ આલેખ સૌથી ઊંચો આલેખ છે તે 2008 નો આલેખ છે. નેક્સ્ટ હવે જોઈએ એના પછીનો તમને ચોથો આલેખ તમને આપેલો છે કે 2013, 14, 15, 16માં વેચાયેલી કાર A અને B ની તમને સંખ્યા 2 છે, એટલે 2 કાર ના એક સાથે આપણે આલેખ દોરવાનો છે, એટલે આ દ્વિલંબ આલેખ થશે. તો કેવી રીતે છે તે આપણે જોઈએ. તો અહીંયા 2 કાર છે. પહેલા આપણે કાર A માટે જોઈએ. કાર A માટે હું નિશાની બ્લુ કલરની લઈશ, જે તમને ખ્યાલ આવે. તો કાર એ 2013માં કેટલા છે? 360, 410. તો અહીંયા પેલા પ્રમાણે પેલા 50, 100 એ પ્રમાણે આપણે y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 50 કાર લીધેલી છે. 50, 100, 150. ચલો 2013 ની અંદર કુલ કેટલી કાર વેચાયેલી છે? 2013માં 360. આપણે 360 એટલે 350 ની ઉપર આવશે, એટલે આ 360 વાળો આલેખ છે. 2014માં કેટલી છે? 400 ને કેટલી છે? 10 છે, તો 410 છે. 2015માં 460 છે, એટલે 460 આ કાર A નું આલેખ છે. અને 630 એટલે કાર A નું આલેખ છે તે આ રાઉન્ડ સ્વરૂપમાં આપણે દર્શાવેલો છે. બ્લુ કલર વાળી જે લાઈન હું દર્શાવું છું તે 2000 કાર A નું આલેખ છે. હવે કાર B ના આલેખ માટે હું રેડ લાઈન તમને દર્શાવું છું. તો 2006 ની અંદર 2013 ની અંદર 510 છે, એટલે પહેલામાં 510 આવડો આલેખ રેડ વાળો. 2014 વાળો આલેખ છે ને 2015 નો છે ને 2016 નો છે. તો આ થયો દ્વિલંબ આલેખ. આ રીતે તમારે દોરવાનો. કયા વર્ષમાં બંને કારના વેચાણો વચ્ચે તફાવત સૌથી ઓછો છે? તો 2016. શું તમે કહી શકો 2016માં કાર A ની માંગ ઝડપથી વધી છે? તો જવાબ આવશે હા. કાર A ની માંગમાં ઝડપી વધારો થયો, કેમ કે આલેખમાં ખૂબ વધારો તફાવત છે. એટલે આ પછીનો આલેખ તમને આપેલો છે, એમાં પણ દ્વિલંબ આલેખ દોરવાનો છે. વર્ષ 1990 થી વર્ષ 2017 ની અંદર 1990 નું તાપમાન આપેલું છે અને 2017 નું જાન્યુઆરીમાં બરોબર અલગ અલગ તારીખ આપેલી છે, 5, 10, 15. તાપમાન આપણે જોઈએ તો 20 થી મેક્સિમમ 22 છે અને મિનિમમ કેટલા છે? 18 છે. એટલે આપણે અહીંયા બે નો તફાવત લઈને આપણે x અક્ષ y અક્ષ પર આપણે પ્રમાણમાં લખેલું છે. અહીં તમને હવે 1990 નો જે તાપમાન છે તે બ્રેકેટ ખાલી આપેલું છે, અને 2017 નું તાપમાન છે તેમાં આ રીતનું બ્રેકેટ ડિઝાઇન કરેલ છે. 1990 માટે હું રેડ લાઈન દોરીશ. તો 5 જાન્યુઆરી 1990 માં એટલે કેટલા આવે છે? 20°C, એટલે એટલો ગ્રાફ આવશે. એના પછી 10 જાન્યુઆરી 18°C છે. 15 જાન્યુઆરી 22°C છે તાપમાન. 20 જાન્યુઆરી 16°C છે તાપમાન. અને 25 જાન્યુઆરી કેટલું છે? 18°C. ચલો હવે એના પછી 2017 નું તાપમાન માટે હું બ્લુ નિશાની દર્શાવીશ. તો
5 જાન્યુઆરી કેટલું છે 22, એના પછી છે 10 જાન્યુઆરી કેટલું છે 20 અંશ, 15 જાન્યુઆરી કેટલું છે 24 અંશ, 20 જાન્યુઆરી આપણને કેટલું આપેલું છે 18 અંશ, 25 જાન્યુઆરી આપણને કેટલું આપેલું છે 19 અંશ. તો આ પ્રમાણેનો આલેખ તમારે દોરવાનો છે. માહિતીના આધારે બંને કયા વર્ષમાં તાપમાન વધુ છે, તો 2017 નું તાપમાન વધુ છે, બરાબર. એના પછી દ્વિલંબ આલેખ પરથી તમારું અવલોકન શું કહેવામાં, તો 1990 કરતા 2017 તાપમાનમાં શું થાય છે, વધારો થાય છે તેવી માહિતી મળે. એના પછીનું હવે આપણે હેતુલક્ષી પ્રશ્નોત્તર છે, બરોબર. તો તમારે અહીંથી જોઈને તમારે લખવાના રહેશે. MCQ ના જવાબ તમને મેં અહીંયા આપેલા છે. એ રીતે એક ખાલી જગ્યા પણ તમને અહીંયા ઉત્તર આપેલા છે, તેના ઉત્તર પણ તમારે આમાંથી જોઈને તમારી આઈડિયલની અંદર તમે નોટ ડાઉન કરવાના રહેશે. એના પછી તમને અહીંયા ખરા ખોટા પણ આપેલા છે. ખરા ખોટાના પણ તમારા ઉત્તર તમારે આમાંથી જોઈને તમારે નોટ ડાઉન કરવાના રહેશે. નેક્સ્ટ જોડકા છે કે આપેલા સંખ્યાને આપણે સરાસરી 1 2 3 4 5 ની સરાસરી કેટલી આવશે, તો 3 આવશે. 1 2 3 નો મધ્ય કેટલો કહેવાય, મધ્યસ્થ કેટલો કહેવાય, તો 2 કહેવાય. એટલે બીજામાં આવશે એ આવશે એ. એના પછી 1 2 3 4 5 નો વિસ્તાર કેટલો છે, તો એમાં આવશે બી. એના પછી છે બહુલક કેટલો મળે છે, તેમાં આવશે બી. વિદ્યાર્થી મિત્રો, આ તો આજનું ચેપ્ટરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીનો ચેપ્ટરનું સોલ્યુશન આપણે કરવાના છે. તો તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને અવશ્ય શેર કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.